લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા નગર અને તાલુકામાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હસ્તે યોજાયા। આ કાર્યક્રમોમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના નવા અને જૂના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકસાથે જોવા મળ્યા હતા। નવરાત્રીના પાવન અવસર પર વાઘોડિયા એસટી ડેપોથી યાત્રાધામ અંબાજી સુધી નવી બસ સેવા શરૂ કરવામાં આવી। ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવ્યું અને જય અંબેના નાદ સાથે જાતે ડ્રાઇવિંગ કરી બસ આગળ ધપાવી। આ ઉપરાંત નગરપાલિકાને ઝડપી કામગીરી માટે જીસીબી મશીન અર્પણ કરાયું। યુવા મોરચા દ્વારા ગરમીમાં પશુપંખીઓ માટે પાણીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું। તાલુકાના અડીરણ ગામે અંદાજે 60 કરોડના ખર્ચે બનાવાયેલા આધુનિક પ્રાથમિક શાળા ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। भारत माता की जय। આજે ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસે માં અંબાના સાનિધ્યમાં અમારા વાઘોડિયાના ભાવિક ભક્તો માટે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને અમારા ગામની રજૂઆતને ધ્યાને લઈને વાઘોડિયાથી અંબાજીની આજે નવી બસનો શુભારંભ કરવામાં આવ્યો। અડીરણ ખાતે 1,60,00,000 રૂપિયાના 8 ઓરડા આધુનિક સુવિધા સાથે આજે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમારા નગરપાલિકાની અંદર જીસીબીની જરૂરિયાત હોય તો એ જીસીબી મશીનનું પણ આજે નવરાત્રિના 9 દિવસોમાં ખાતે નગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે પક્ષીઓ જે ઉનાળાની ખૂબ મોટી ગરમી છે એ ગરમીઓમાં પક્ષીઓ માટે થઈને કુંડાનું વિતરણ વાઘોડિયા અંબાઈ ચોકડી ખાતે રાખવામાં આવ્યું। આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં સારા કામો થાય, લોકોને સારી સુવિધા મળી રહે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવી નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રાર્થના કરું છું અને તમામ વાઘોડિયાના નગરજનોને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું।